એમસી દ્વારા કરવામાં આવશે ભરતી ઇજનેર વિભાગમાં મોટા પાયે ભરતી કરવામાં આવશે 636 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે 3 મહિનામાં કરવામાં આવશે ભરતીને જાહેરાત આપી તેમજ પ્રમોશન દ્વારા કરવામાં આવશે ભરતી તેમજ લાઇટ પોલનું કામ કરવામાં આવશે કંટ્રોલ મોનિટરિંગ કેટલા પોલ ચાલુ છે કેટલા બંધ છે તેના પર નજર રાખી શકાશે પાલડી ખાતે આવેલા કંટ્રોલ રૂમ પરથી રાખવામાં આવશે ખાસ નજર વર્તમાન કોન્ટ્રાક્ટર અને કોન્ટ્રાક્ટરોની કામ પૂર્ણગીરી અંગે પણ કરાશે ટેન્સર આ બાબતને લઈને પહેલાં શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તેમને સાંભળો મોટાભાગના ફીડબેકની અંદર લોકોએ પ્રાથમિક મુદ્દાને લઈને પ્રાધાન્ય આપવાની વાત અહીં કરી છે. સામાન્ય રીતે જ્યારે બજેટ જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર આવે ત્યારે મહાનગરપાલિકા દ્વારા પબ્લિક પણ અહીંના નગરજનો અમદાવાદના પોતાના ફીડબેક આપી શકે બજેટમાં કઈ બાબતનો સમાવેશ થાય એટલે જન ભાગીદારીથી છેલ્લા 2 વર્ષથી પબ્લિકના ફીડબેક માંગીને એ બજેટમાં આપણે વાત કરીએ કે મંગાવવામાં આવે છે અને સારા સૂચનોનો એ બજેટની અંદર સમાવેશ પણ કરવામાં આવે છે. આ વર્ષે જ્યારે બજેટ મંગાવવામાં આવ્યા ત્યારે પબ્લિક તરફથી લોકો તરફથી 2607 જેટલા સૂચનો મેળવવામાં આવ્યા હતા જેમાંથી 750 જેટલા સૂચનો મેલ દ્વારા પ્રાપ્ત થયા હતા અને બીજા સૂચનો આપણને પ્રાપ્ત થયા હતા. કેટલાક સૂચનો છે આપણે વાત કરવામાં આવે 68% જેટલા સૂચનો આપણે ડાયરેક્ટ મોકલવામાં એમના તરફથી આવ્યા હતા જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે પબ્લિકના સૂચનોની તો રોડ અને ફૂટપાથ માટે 18%, ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર પર આપણે વાત કરીએ કે 13% જેટલા સૂચનો, પાણી સપ્લાય પર વાત કરીએ કે 11% જેટલા સૂચનો, લાઇટ પર આપણે વાત કરીએ કે 11% સૂચનો. આવી રીતે આપણે વાત કરીએ કે ટોટલ વાત કરીએ કે આ સૂચનો પબ્લિક તરફથી પ્રાપ્ત થયેલા હતા. તદુપરાંત શહેરના બ્યુટિફિકેશન માટે કે ગાર્ડન હોય, લાઇબ્રેરી હોય, સ્વિમિંગ પુલ હોય, અર્બન હેલ્થ સેન્ટર હોય, અલગ અલગ સુવિધા માટે પણ પબ્લિક તરફથી સૂચનો પ્રાપ્ત થયા હતા અને એવા વાત કરીએ કે સૂચનો પણ આગામી બજેટની અંદર આનો પણ અભ્યાસ કરી એ સૂચનો આપણે વાત કરીએ કે બજેટની અંદર કઈ રીતે સામમાં આવે તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવશે. આવેલા છે ગાર્ડનો આવેલા છે જેની અંદર ખાસ કરીને તળાવમાં માછલીઓ મરવાની ઘટનાઓ સામે આવી હતી તેને ઓક્સિજન આપવાની વાત થઈ રહી છે કેટલો ખર્ચો કરશે અને કેટલા તળાવોમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત જે તળાવો છે એના શુદ્ધિકરણ બાબતે તદુપરાંત આપણે વાત કરીએ કે અંદર વસતા એક્વેટિક પ્રાણીઓ જળચર પ્રાણીઓ છે એ મૃત્યુ ન પામે એટલા માટે પણ એક વ્યવસ્થા કરવામાં આવી છે. મહાનગરપાલિકા સંચાલિત તળાવોની અંદર એરેટર મૂકવામાં આવે તો પરિણામે આ જળચર પ્રાણીઓને સહેલાઈથી ઓક્સિજન પ્રાપ્ત થાય છે અને એમનું મૃત્યુ પણ થતું નથી. આમ જીવદયા અંગેનું એક ઉત્તમ કાર્ય. તદુપરાંત જે તળાવમાં ગંદકી છે તેની અંદર બાયોરેમેડિક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને કેમિકલનો ઉપયોગ કરી જેથી જળચર પ્રાણીને પણ નુકસાન ન થાય એ રીતે આવનાર સમયગાળા દરમિયાન આ તળાવોને અમે ડેવલપ કરવા માટે જઈ રહ્યા છે. મોટાભાગના તળાવોમાં એરેટર જ્યાં બંધ કન્ડિશનમાં હશે ત્યાં એરેટર ચાલુ કરવામાં આવશે. પરિણામે શિયાળામાં વિન્ટરની અંદર જ્યારે પાણીની અંદર ઓક્સિજનની માત્રા ઘટે નહીં અને બહારથી એરેટરની માધ્યમથી ઓક્સિજનનો સપ્લાય થાય અને જળચર પ્રાણી જીવિત કન્ડિશનમાં રહી શકે. પાલિકા શું આયોજન કરી રહી છે? અમદાવાદ મહાનગરપાલિકાની અંદર જે રીતે ડોગ બાઇટની સંખ્યા વધતી જાય છે તો આ કૂતરાઓ માટે પણ એક અલગ વ્યવસ્થા અલગ તંત્ર ઊભું થાય એ માટે આગામી સમયમાં અમે 2 હોસ્ટેલ જે રીતે ગાયો માટે બાકરોલ ગૌશાળા અને દાણી લીમડા ગૌશાળા આવેલી છે એ માટે ડોગ માટે પણ 2 પ્રકારની 2 જગ્યાએ હોસ્ટેલ બનાવવા માટે જઈ રહ્યા છે. તેની અંદર એને 15 દિવસ 20 દિવસ સુધી રાખવામાં આવે જ્યાં સુધી એની એફિશિયન્સી ઓછી થાય નોર્મલ કન્ડિશનમાં આવે ત્યાર પછી એ જે જગ્યાએથી લાવવામાં આવ્યા હોય તે જગ્યાએ એને પાછા છોડી દેવામાં આવશે. તદુપરાંત ડોગ બાઇટને કારણે અમારા 72 અર્બન હેલ્થ સેન્ટર 9 જેટલા સીએચસી અને મહાનગરપાલિકા સંચાલિત 3 હોસ્પિટલો શારદાબેન એસવીપી તદુપરાંત એલજી હોસ્પિટલ પર ડોગ બાઇટના ઇન્જેક્શન મળતા હતા. આ ઇન્જેક્શન જેને પણ કૂતરું કાઢે એને ફ્રી આપવામાં આવે છે. તદુપરાંત કેટલીક વાર જ્યારે હાઈ રિસ્ક હોય ત્યારે ઇમ્યુનોગ્લોબિન ઇન્જેક્શન માટે બહાર લેવા જવું પડતું હતું અથવા તો હોસ્પિટલમાં જવું પડતું હતું એલજી અથવા તો શારદાબેન અથવા તો એસવીપી. પરંતુ આજની સ્ટેન્ડિંગ કમિટીમાં ઇમ્યુનોગ્લોબિનના ઇન્જેક્શન સીએચસી ખાતે મળી રહે સિવિયર એટેકની અંદર એટલે એને દૂર સુધી ના જવું પડે એ માટેનો નિર્ણય કરવામાં આવ્યો છે.
510 ચોરસ કિલોમીટર, તદુપરાંત 7 ઝોન અને 48 વોર્ડની અંદર વિસ્તરેલો છે. મહાનગરપાલિકાની અંદર વાત કરવામાં આવે તો ડ્રેનેજ વાત કરીએ કે 3500 કિલોમીટર, સ્ટ્રોમ વોટર લાઇન 900 કિલોમીટર, રોડનો નેટવર્કનો જો અંદાજ કાઢવામાં આવે તો 5500 કિલોમીટર, અને આપણે વાત કરીએ કે પાણીની લાઇન, આ બધા નેટવર્ક પરિણામે સિવિલ વર્કની વાત કરીએ કે ભરતી માટેનું કામ આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર મંજૂર કરવામાં આવી છે. ખાસ કરીને 7 ઝોનની અંદર ડ્રેનેજ, સ્ટ્રોમ અને રોડ બિલ્ડિંગ રિલેટેડ એડિશનલ સિટી ઇજનેર અલગ હોવા જોઈએ તે માટેના આધારે 7 નવા એડિશનલ સિટી ઇજનેર લેવાનું. તદુપરાંત આપણે વાત કરીએ કે ડેપ્યુટી સિટી ઇજનેર એની 17 જગ્યા, આસિસ્ટન્ટ સિટી ઇજનેર એની 48 જગ્યા, તદુપરાંત આસિસ્ટન્ટ સિટી ઇજનેર 168 અને ટેકનિકલ સુપરવાઇઝર એ 396. આમ આપણે વાત કરીએ કે 636 જગ્યા મહાનગરપાલિકાની અંદર જ્યારે આટલું બધું કામ સિવિલ વર્ક રિલેટેડ થતું હોય તો એ ઓપન કરવામાં આવી છે. આવનાર સમયમાં આની વર્તમાન પત્રમાં એડ આવશે અને આટલા 700 જેટલા નવયુવાનોને આનાથી એક આપણે વાત કરીએ કે મહાનગરપાલિકાની અંદર નોકરી મળશે અને પબ્લિકને સેવા કરવાની ઉમદા તક પ્રાપ્ત થશે. મોટાભાગના ફીડબેકની અંદર લોકોએ પ્રાથમિક મુદ્દાને લઈને પ્રાધાન્ય આપવાની વાત અહીં કરી છે. સામાન્ય રીતે જ્યારે બજેટ જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર આવે ત્યારે મહાનગરપાલિકા દ્વારા પબ્લિક પણ અહીંના નગરજનો અમદાવાદના એ પોતાના ફીડબેક આપી શકે, બજેટમાં કઈ બાબતનો સમાવેશ થાય, એટલે જન ભાગીદારીથી છેલ્લા 2 વર્ષથી પબ્લિકના ફીડબેક માંગીને એ બજેટમાં આપણે વાત કરીએ કે મંગાવવામાં આવે છે અને સારા સૂચનોનો એ બજેટની અંદર સમાવેશ પણ કરવામાં આવે છે. આ વર્ષે જ્યારે બજેટ મંગાવવામાં આવ્યા ત્યારે પબ્લિક તરફથી, લોકો તરફથી 2607 જેટલા સૂચનો મેળવવામાં આવ્યા હતા, જેમાંથી 750 જેટલા સૂચનો મેલ દ્વારા પ્રાપ્ત થયા હતા અને બીજા સૂચનો આપણને પ્રાપ્ત થયા હતા. કેટલાક સૂચનો છે આપણે વાત કરવામાં આવે 68% જેટલા સૂચનો આપણે ડાયરેક્ટ મોકલવામાં એમના તરફથી આવ્યા હતા. જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે પબ્લિકના સૂચનોની તો રોડ અને ફૂટપાથ માટે 18%, ડ્રેનેજ અને સ્ટ્રોમ વોટર પર આપણે વાત કરીએ કે 13% જેટલા સૂચનો, પાણી સપ્લાય પર વાત કરીએ કે 11% જેટલા સૂચનો, લાઇટ પર આપણે વાત કરીએ કે 11% સૂચનો. આવી રીતે આપણે વાત કરીએ કે ટોટલ વાત કરીએ કે આ સૂચનો પબ્લિક તરફથી પ્રાપ્ત થયેલા હતા. તદુપરાંત શહેરના બ્યુટિફિકેશન માટે કે ગાર્ડન હોય, લાઇબ્રેરી હોય, સ્વિમિંગ પુલ હોય, અર્બન હેલ્થ સેન્ટર હોય, અલગ અલગ સુવિધા માટે પણ પબ્લિક તરફથી સૂચનો પ્રાપ્ત થયા હતા અને એવા વાત કરીએ કે સૂચનો પણ આગામી બજેટની અંદર આનો પણ અભ્યાસ કરી એ સૂચનો આપણે વાત કરી કે બજેટની અંદર કઈ રીતે સામમાં આવે તે બાબતનું પણ ધ્યાન રાખવામાં આવશે. પીઆર એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે, તેની કામગીરી શું રહેશે અને શું જરૂરિયાત ઊભી થઈ, ખાસ તો કેટલાનો ખર્ચ થશે? અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા અનેક વિકાસના કામો થઈ રહ્યા છે. હાલ અમદાવાદ મહાનગરનું નામ વૈશ્વિક કક્ષાએ આગામી સમયમાં જ્યારે કોમનવેલ્થ ગેમ્સ 2030માં 36નો ઓલિમ્પિક, હમણાં જ એશિયન એક્વેટિક સ્પર્ધા, તદુપરાંત અમદાવાદ એ વર્લ્ડ હેરિટેજ સિટી, ક્લીનેસ્ટ સિટી ઓફ ધ ઇન્ડિયા અને સેફેસ્ટ સિટી ઓફ ધ ઇન્ડિયા. તો મહાનગરનું નામ જ્યારે વૈશ્વિક કક્ષાએ લેવાતું હોય ત્યારે મહાનગરમાં કરવામાં આવતી કામગીરી માટે પબ્લિક એજન્સીને આજે નીમવામાં આવી છે. તે દ્વારા આપણે વાત કરીએ કે અમદાવાદ મહાનગરમાં થતા જે કામગીરી છે એ મીડિયા લેવલે, તદુપરાંત આપણે વાત કરીએ ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર અને આપણે વાત કરીએ કે વૈશ્વિક કક્ષાએ, ગુજરાત કક્ષાએ, નેશનલ કક્ષાએ અને વૈશ્વિક કક્ષાએ પણ એ ધરોહર હાઇલાઇટ થાય એ માટે એજન્સીને પ્રતિ માસ 4 લાખ રૂપિયાની વેતનથી આ કામ સોંપવામાં આવ્યું છે. પરિણામે ઉત્તરોત્તર મહાનગરપાલિકા દ્વારા જે થતા વિકાસના કામો છે એ વૈશ્વિક કક્ષા સુધી પહોંચે. આપણે સાંભળ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીને, તેમણે પણ ડોગ માટે તે કરવામાં આવશે હોસ્ટેલ, તેની વાત કરી છે. 2 જગ્યાઓ ઊભા કરવામાં આવશે હોસ્ટેલ. ડોગ બાઇટ હેવી હોય તો
ઇમ્યુનોગ્લોબિન નામનું ઇન્જેક્શન લેવું જરૂરી છે. એમસી કામગીરીની પબ્લિસિટી પીઆર એજન્સી કરશે. એમસી દર મહિને 4 લાખ રૂપિયા પીઆર એજન્સી પાછળ ખર્ચે છે. એમસી અલિયાદો પબ્લિસિટી વિભાગ હોય છતાં એજન્સી નિમણૂક કરવામાં આવે છે અને પબ્લિસિટી વિભાગ હોય છતાં પીઆર એજન્સીની નિમણૂક કરતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. ત્યારે અલગ અલગ મુદ્દાઓને લઈને આજે સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા થઈ. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો.